વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદના બોપલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ઓનલાઈન ફૂડ મંગાવ્યું જેમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આવ્યું। બોપલ મેકડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો। ઓનલાઈન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે ઓર્ડર કર્યો હતો। ગ્રાહકે મેકડોનાલ્ડમાં જઈને રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। મેકડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકારવામાં પહેલાં આનાકાની કરી। કિચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ છે। ये मैंने जो ऑर्डर भेजा है ये उसका स्लिप है, ठीक है। अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं ये नॉन वेज बर्गर है। ये मेरा ऑर्डर है ही नहीं। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, ખૂબ મોટી ભૂલ કહી શકાય કારણ કે વેજ ઓર્ડર કરવા પર નોનવેજ ઘરે આવ્યું છે। આપ જણાવો ગ્રાહકનું શું કહેવું છે ને સાથે મેકડોનાલ્ડના એ આઉટલેટ તરફથી કોઈ નિવેદન અપાયું છે? ये वेज नहीं। અક્ષય, સ્પષ્ટ બાબત છે કે જ્યારે કોઈ પણ વેજ અને નોનવેજ બંને પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી રેસ્ટોરન્ટ હોય તો તેઓએ વધારે તકેદારી રાખવી જોઈએ, પરંતુ આ જ પ્રકારની તકેદારી રાખવામાં કેટલાક રેસ્ટોરન્ટના સંચાલકો ઉણા ઉતરતા નથી। મેકડોનાલ્ડમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આ લગભગ મારા ધ્યાન પર છે ત્યાં સુધી આ બીજી કે ત્રીજી વખત આ પ્રકારની ઘટના મેકડોનાલ્ડમાં બની છે કે જ્યાં વેજનો ઓર્ડર કરવામાં આવ્યો હોય અને નોનવેજ પીરસી દેવામાં આવ્યું હોય। મહત્વની બાબત છે કે હાલના તબક્કે જે આઉટલેટ હતું મેકડોનાલ્ડનું તેના જે જવાબદાર વ્યક્તિ હતા તેમના દ્વારા તો કંઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં, પરંતુ ગ્રાહકને દબાણ કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ગ્રાહકે હાલમાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે અને હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ટોરન્ટ સંચાલકોની પૂછપરછ કરી રહી છે। મહત્વની બાબત છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિવાર વેજ જમતા હોય અને તેમને નોનવેજ આપી દેવામાં આવે અને તેઓ કેટલેક અંશે જે ફૂડ આપવામાં આવ્યું હોય તે આરોગી પણ લે તો કેટલું ખરાબ કહેવાય અને કેટલી ગંભીર બાબત કહેવાય। આ બાબતને ધ્યાન પર રાખી અને હવે હેલ્થ વિભાગ કડકાઈ ભર્યા પગલાં લે એ હવે જરૂરી બન્યું છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ હવે છાસવારે બની રહી છે, અલગ અલગ રેસ્ટોરન્ટમાં બની રહી છે અને સામાન્ય પેનલ્ટી કરાતા હવે રેસ્ટોરન્ટ સંચાલકોને પણ તેનાથી ફરક નથી પડતો તેવું લાગી રહ્યું છે। આભાર। તમે નાના છોકરા હોય જાય તો એટલે તમારે આ જવાબ નથી, પછી પાછળથી બોલો એમ કે એટલે મારે